વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે તેમજ ફટાકડાની આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। જણાવી દઉં કે આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની સહદા તલોદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રાજેશ પાડવીજીના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામી પણ તેમના કાર્યકરો સાથે ગયા હતા। ત્યાં પણ ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી ભવ્ય વિજય મેળવ્યો, જેથી ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ બેવડાયો હતો અને ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ, યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ, હિમેશ ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, મંત્રી દેવેન્દ્ર શાહ, આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, સદસ્ય ઉષા પટેલ, કમલેશ સોલંકી, બીજલ ભરવાડ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને ઉજવણી કરવામાં આવી હતી। भारत माता की वंदे मातरम। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। जीतेगा भाई जीतेगा, भाजपा वाला जीतेगा, हरदीन भाई जीतेगा। आज रोज महाराष्ट्र वाव તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર 227 જેટલી સીટો જીતીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટીલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકોર પણ ભવ્યાતિ ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ। તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને મહારાષ્ટ્રની સરકારના નેતૃત્વમાં જ્યારે ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, ત્યારે અમે પણ મહારાષ્ટ્રની અંદર સજદા સીટ પર અમે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાંના ઉમેદવાર રાજેશ પાડવી ભવ્યાતિ ભવ્ય એટલે કે 52,000થી વધુ વિજય પ્રાપ્ત કરીને 52,000 મત વધુ પ્રાપ્ત કરીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે। ત્યારે આજના દિવસે હું તમામ જેણે આ ભવ્યાતિ ભવ્ય વિજયમાં તન, મન અને ધનથી સેવા કરી છે એ તમામ કાર્યકર્તાઓને, જીતેલા તમામ ઉમેદવારોને આજના દિવસે જંબુસર આમોદ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવસોની અંદર પણ ભાજપ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે એવી શુભકામના, શુભેચ્છા પાઠવું છું।